ધંધુકાથી ભીમનાથ મહાદેવના દર્શન માટે નીકળેલી 13મી કાવડ યાત્રાનું આજે ભવ્ય પ્રસ્થાન થયું છે। ધંધુકાના મહાકાળી મંદિરેથી સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાવડ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। હર હર મહાદેવ અને બમ ભોલેનાથના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મોટી સંખ્યામાં શિવ ભક્તો, મહિલાઓ અને બાળકો સાથે ટ્રેક્ટર, ટ્રોલી, ગાડીઓ અને બાઇક દ્વારા યાત્રામાં જોડાયા હતા। હવે જુઓ આ ભવ્ય કાવડ યાત્રા અંગે ગ્રાઉન્ડ પરથી શું છે સમગ્ર માહોલ। उपेंद्र सिंह चावड़ा, कावड़िया ग्रुप धंधुका, आस्था फाउंडेशन धंधुका, धंधुका युवा ब्लड ग्रुप। 12 वर्ष से कावड़ यात्रा चालू है। 13मा वर्ष में हमारी कावड़ यात्रा चालू है। पूरी धरा ऊपर थी हमारी आ कावड़ यात्रा निकले है। भीमनाथ महादेव जो अति प्राचीन 5500 वर्ष करता जूनू मंदिर है। ત્યાં સાક્ષાત ભીમે મહાદેવને પૂજા કરવા પોતાનો ઉત્પન્ન કરેલા તે જાગતી જ્યોત અમારી બાલ પ્રજ્ઞાની ગણાય છે અને ત્યાં દર વર્ષે અમે હાલીને કાવડ યાત્રા કાઢીએ છીએ। આપણે અત્યારે શું કાફલો છે ને કઈ રીતે અમારે દરેક ગામડાથી ટ્રેક્ટરો આવ્યા છે, માતાજી આવ્યા છે, વડીલો આવ્યા છે, ઉંમર લાયક છે। આ તમે જોઈ શકો છો આજે 70 વર્ષના તો પોતાના ઉત્સાહથી બધા ચાલીને આવે છે। 16 કિલોમીટરની યાત્રા છે આજે અને લગભગ આગળથી અમારા ઘોડેસવારી પણ આવે છે, બાઇક પણ છે, 4 વ્હીલો પણ છે। એટલે અમારા બાલ ધંધુકામાં આજે અનેરો ઉત્સાહ છે અને ભીમનાથ દાદાની સદાય ઉપર કૃપા છે। આ કાવડ યાત્રામાં આપણો શું મોટો ઉદ્દેશ બસ સનાતનને સાધે એવા કામ કરવા અને હર હંમેશ સનાતન ઉજળો રહે અને આપણા ધર્મ પવિત્ર રહે તમારો ઉદ્દેશ છે। જય ભીમનાથ, જય ભીમનાથ। ધંધુકાથી ભીમનાથ મહાદેવ સુધીની આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા છે। હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય માહોલ વચ્ચે યાત્રા આગળ વધી રહી છે। વિગત માટે જોડાયેલા રહો DMNAT ન્યૂઝ ગુજરાતની વાત, જનતાની।